અને ત્યાં ડિક્કીમાં મૂકી દઉં. સાંજો બની ગયો છે, બટાકા ટામેટા બીટ બધું બફાઈ ગયું છે. બાસ્કેટ રેડી થઈ ગઈ. 800 પણ બિલ બન્યું, 720 બિલ બન્યું એમનું. એટલે એક પેકેટ એમાં આખું નીકળી બાકી. અને આજે પહોંચું છું, આજે ટેમ્પોરા સાઈડે થોડીક બોલાચાલી થઈ ગઈ. એ ભાઈ શું કરું મળી એટલે ટાઈમનો ખબર નહીં પડ્યો. અને મટીરિયલ એમને કેટલું વહેઠું છે આજે મટીરિયલ છે ને. જો એક આ વ્હાઈટ આખું છે ને ભાવ. એટલે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજે તારીખ થઈ છે 9. આજે તારીખ થઈ છે 9 અને સવારના 8 વાગે 7:15. શાક માર્કેટ આવ્યો હતો. પાછળ તમે જુઓ છો, પાછળ આ બધું વેજીટેબલ માર્કેટ છે. શાકભાજી જે લઈ લીધું છે એ વખતે તમને બતાવીને શું લીધું છે. કોથમીર, બીટ, ટામેટા છે, પછી લસણનો ભડ્ડો છે, અને કોબીજ છે, અને મરચાં અને કેપ્સિકમ છે. તો જઈએ આજે 10 પેકેટ લઈ જાઉં આજે. કેમ અત્યાર શું રોજ ડેલી ઘરેથી વહેલો નીકળું છું જવા માટે. થોડુંક સારું છે. તો એન 9-10 વાગતા આપણે પેકેટની એવરેજ આવી જાય છે. લગભગ અત્યારે 8 પેકેટની એવરેજ મારી આવે છે. તો એ કન્ડિશન સારી છે. અત્યારે થોડાક પૈસા પણ જમા બરાબર થાય છે બેંક માટેનું, એ પણ સારું છે. આજે ઠંડી થોડીક ઓછી છે, એટલે એટલું બધું ઠંડી પડીને ધુમ્મસ બહુ જ આજે ધુમ્મસ વધારે દેખાય છે. દેખાય સામે આ બધું એ બધી ધુમ્મસ છે બધી છે ને. ચાલો હવે ઘરે જઈએ ફટાફટ, અને ફટાફટ ફ્રેશ થઈને ચટણી બનાવવા બેસી જઈએ. અને પહેલાં તમે ત્યાં સુધી કામ કરી કાઢો. જો પહેલાં તમે ચેનલ પર નવા હોય તેને સબસ્ક્રાઈબ કરી કાઢો, અને બને તે કોમેન્ટ કરજો. અને વિડીયો પસંદ આવે તો એક છેલ્લા લાઈક કરી આપજો. હા, અને વિડીયો પૂરેપૂરો જોજો બરાબર. તો જઈએ ઘરે ફટાફટ કામકાજ શરૂ કરીએ આપણે. ભાઈ ચટણી બની ગઈ છે અત્યારે, અને અત્યારે 10 વાગવા આવ્યા છે ને. અત્યારે સાચીને સ્કૂલે લેવા જાઉં છું, કારણ કે આજે એક્ઝામ છે એની ગુજરાતી એક્ઝામ છે. તો 10 વાગે છૂટશે તો ફટાફટ જઈએ સ્કૂલે અને એને લઈને આવીએ. હવે નાઈને રેડી થઈ ગયા છે. સાચી પણ ઘરે આવી ગઈ છે. તો હવે ત્યાં જાઉં છું ડીમાર્ટ આપણું મટીરિયલ લેવા માટે. તો ચલો ફટાફટ જઈએ ડીમાર્ટ ને શોપિંગ કરીને આવીએ. તો હવે ફાઇનલ શોપિંગ થઈ ગઈ છે આપણી. મટીરિયલ લાવીને આવી ગયું છે, અને અત્યારે ડિક્કીમાં મૂકી દઉં. ट्रॉली सेट पर मूकी दिया. गमे ट्रॉली के गमे टेम पर मूकीने जाए. अपना ट्रॉली सेट पर मूकी ले. कोई नरे पर नहीं, कोई गाय नुकसान पर नहीं थाय. ओके डन. आज बड़ी देखे ट्रॉली કેટલી બધી જો ગમે તેમ મૂકી છે. હજુ બ્રેડ લાવવાના બાકી છે, અને પાણીની બોટલ ને ડીશ. તો ટાઈમ તો થઈ ગયો છે. એમને સ્કૂલે મૂકવાનો. તો ઘરે જઈએ છીએ પહેલાં. ઘરે આવીએ જ છે. એમને સ્કૂલે મૂકવા જવાના હતા ને. ત્યારે સાજીએ પિઝા બનાવ્યા છે. સાચીએ પિઝા બનાવ્યો છે જે ખાશે હવે ખબર નહીં કેવું બનાવે. એમને સ્કૂલે મૂકવા જઈએ ફટાફટ ને. સ્કૂલે મૂકીને આવી કામ કંઈ કરીએ. હવે એમને સ્કૂલે મૂકીને આવી ગયો છું. સાથે બ્રેડ પણ લઈને આવી ગયો છું. આપણે આજે 10 લાવ્યો છું બ્રેડ બધામાં છે. સાચી અહીંયા વાંચવા બેસેલી છે, એક્ઝામ ચાલે છે એટલે. હવે અત્યારે બધું વેજીટેબલ કટિંગ કરવા બેસી જાઉં છું, જમી લઉં છું. સ્વીટ બનાવી હવે બધું કામકાજ થઈ ગયું છે, બધું રેડી થઈ ગયું છે આપણું. સાંજો બની ગયો છે, બટાકા ટામેટા બીટ બધું બફાઈ ગયું છે. આ બાસ્કેટ રેડી થઈ ગઈ. ત્યારે 2 ને 10 મિનિટ થઈ જાય. પછી થોડુંક અડધો કલાક જેવું આરામ કરી લઉં. આરામ કરી પછી ફટાફટ ઉઠીને ટેમ્પો ફરીને નીકળી જશે. તમને મળું ફેવર રહીને. તો પૈસા અત્યારે વાગ્યા છે 4 ને 10 મિનિટ થઈ છે. બધું રેડી થઈ ગયું છે. ટેમ્પો બધું ભરાઈ ગયું છે, બધું કમ્પ્લીટ થઈ ગયું.
હવે પણ નીકળે છે આવી જગ્યા પર જવા માટે. બસ ભૂલી ગયો. જાનકી મોરથી આવશે, ઘરે થોડું કામકાજ કરીને પાણી ભરીને આવશે, તો બધું સેટઅપ કરતો રહે એવી રીતે આવી જશે. હવે જઈએ છીએ આપણા જગ્યા પર, તો ચાલો મળીએ આપણે જગ્યા પર તમને સેટઅપ કરો ત્યારે. અત્યારે સાંજના વાગ્યા છે 6:15 વાગ્યા છે, આવી ગયા છે, સેટઅપ થઈ ગયું. તમને કહો ને 2 પેકેટ તો નહીં ગયું, કેટલા પેકેટ? 1.5 પેકેટ નીકળી ગયું છે. ખાસો ઘણો સરસ ઓર્ડર આવી ગયો ઓફિસમાંથી. ઓફિસ છે અમારું કોમ્પ્લેક્સમાં, લગભગ 800 પણ બિલ બન્યું, 720 બિલ બન્યું એમનું. એટલે 1 પેકેટ એમાં આખું નીકળી ગયું, અને 2 પેકેટ નીકળી ગયું છે. હમણાં ચોકલેટ સેન્ડવિચ બને છે અમારી. અને આજે પ્રોબ્લેમ છે, આજે ટેમ્પોવાળા સાઈડે થોડીક બોલાચાલી થઈ ગઈ કે ભાઈ શું કર્યું, મારી જગ્યા પર ટેમ્પો મૂકેલો, મેં શું કીધું ટેમ્પો થોડો પાછળ લો, મને એમાં થોડીક બોલાચાલી થઈ ગઈ. કંઈ બધું સેટઅપ થઈ ગયું છે આપણું, કમ્પ્લીટ થઈ ગયું છે, બધું લાઈવ થઈ ગયું છે. જાનકી પણ ઘરેથી આવી ગઈ છે અને વધારે સારું છે. તો તમને થોડી વાર તમને પાછું તમને બોલું છું. અત્યારે વાગ્યા છે 11 વાગ્યા છે. તમને કહું આજે ગલિયાની હતી એટલે ટાઈમનો ખબર નહીં પડ્યો, અને મટિયા તમને કેટલું વધ્યું છે આજે મટિયામાં છે ને. જો એક આ વ્હાઈટ આખું છે ને ભાવ, એટલે 2 પેકેટ જેવું વધ્યું છે. બાકી સાંજો તો એટલો બધો ખાસ કંઈ નથી બેચો, સાંજો ઓછો છે, સાંજો આટલો જ છે. સાફ સફાઈ કરીને બધું ફટાફટ અને કાઉન્ટર ફ્રી થઈ જાઓ પછી મોડું. 11:30 વાગ્યા, 11:15 વાગ્યા જ આવી ગયા છે ઘરે. આપણો હેમભાઈ તો જાગે છે ને સાચી સૂઈ ગઈ છે. હે સૂઈ ન ઉઠો? ચલો ટેમ્પો છે ખાલી કરી કરીએ ફટાફટ સાફ સફાઈ કરીને પછી તમને મળું છું થોડી વાર રહીને. તો મિત્રો અત્યારે ઘરે આવી ગયા, અને ઉપર રૂમમાં આવી ગયા છે. સબ સરસ મજાનો દિવસ ગયો, પણ પ્રોબ્લેમ શું થઈ, પેલા છાસવાળાના કારણે થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ. એ ભાઈએ શું કર્યું, આવીને જ્યાં ઊભો હતો ત્યાં ટેમ્પો મૂકી દીધો, એટલે હટાવવામાં થોડી પ્રોબ્લેમ થઈ, એટલે મગજમારી થઈ ગઈ, થોડી બોલાચાલી થઈ ગઈ. પછી એટલે ટેમ્પો થોડું પાછળથી લઈ લીધો. હવે એના કારણે આખું મારું કાઉન્ટર ઢંકાઈ જાય છે. બોલો, એ ભાઈ સમજતો જ નથી. પહેલાં ભાઈ બહાર લગાડો હતો, આવીને અંદર દાદાગીરી કરવા લાગ્યો. બોલો कि भाई मेरा सेठ ने बोला मैं क्या करूँ, बस ये सेठ हाटे बात કરી, સેઠ હાટે મેં બોલાચાલી થઈ, એન્ટી ટાઈમ બધું. પણ શું કરીએ હવે, આપણે શું ધંધો એટલે બહુ કશ આપણે ગુજરાતી કહેવા બહુ કશ બોલીએ નહીં, પણ કંઈ નહીં હવે ચાલ્યા કરે. તો ધંધો રોડ પર બહુ જ રહેવાનું. તો આજે ખાલી જો 1 પેકેટ વ્હાઈટનું, અડધું બ્રાઉનનું ને અડધું વ્હાઈટ, ટોટલ 2 પેકેટ જેવું બેચ્યું. પણ તો પણ 8 પેકેટમાં ધંધો ખૂબ સારો થયો, એટલે વાંધો નથી ને છતાં જાય. આજે છે ને સૌથી આજે પાર્સલ બહુ ગયું, ખબર નહીં. આજે પાર્સલ ઘણા બધા ગયા, પાર્સલ ચીઝવાળા પાસે ગયા, બધી ચીજવાળી પાસે ગયા ટોચવાળી, એટલે થોડોક બકરો દેખાવા છે. સારું છે. તો છે હવે વિડીયો સમાપ્ત કરીશું. હવે વિડીયો તમને કેવો લાગ્યો છે, પસંદ આવ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, અને એક સજેશન આપજો મને. તમે સજેશન આપવા માંગતા હોય તો હું કેવી રીતે મારા વિડીયોને ઇમ્પ્રૂવ કરી શકું, શું ચેન્જ કરી શકું છું. કારણ કે તમે જો તમને ખ્યાલ આવશે, મારું ડેલી રૂટિન આવે છે, એટલે હું તો આ રીતે વિડીયો બનાવું છું. પણ છતાં તમને કંઈ લાગે કે અંદર કંઈ નવું કરવા જેવું છે, તો તમે મને ધ્યાન કરી શકો છો. ચલો મળીએ કાલે નવા દિવસના વિડીયો સાથે. બધાને જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, જય શ્રી રામ.